મોટી દમણમાં ટંડેલ પરિવારને ત્યાં સોનું સહિત 8,000 પાઉન્ડ વિદેશી ચલણ સહિત અંદાજિત 1 કરોડની ચોરી કરી તસ્કરો ફરાર। એનઆરઆઈ ટંડેલ પરિવારને ત્યાં અંદાજે 120 તોલાથી સોનું અને 8,000 યુકે પાઉન્ડની ચોરી કરી ચોરો ફરાર। દમણ પોલીસે વલસાડ એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમની મદદથી તપાસ હાથ ધરી। સંઘ પ્રદેશ મોટી દમણના એક ટંડેલ પરિવારના ઘરમાં તસ્કરોએ આશરે 1 કરોડનું સોનું અને 8,000 યુકે પાઉન્ડની ચોરી કરી ફરાર થઈ ગયા છે। ઇંગ્લેન્ડ રહેતો પરિવાર વતન મોટી દમણમાં આવ્યો હતો, જ્યાં તેમના ઘરે ચોરીની મોટી ઘટના થઈ હતી। પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટી દમણના મંદિર શેરીમાં ઈશ્વરભાઈ ગોપાલભાઈ ટંડેલના ઘરના મોભી સહિતનો પરિવાર લંડનમાં સ્થાયી થયો હોય અને હાલ તેઓ ફરવા અર્થે વતન ભારત આવ્યા હોય ત્યારે 27મી ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 2 કલાક પછીના કોઈક સમયે અજાણ્યા ચોર તસ્કરો બંધ ઘરના મુખ્ય દરવાજાને તોડી ઘરમાં પ્રવેશી બેડરૂમમાં મૂકેલા કબાટના લોકરમાંથી તસ્કરોએ આશરે 1 કરોડનું સોનું અને 8,000 યુકે પાઉન્ડની ચોરી કરી ફરાર થઈ ગયા છે। ઇંગ્લેન્ડ રહેતો પરિવાર વતન મોટી દમણમાં આવ્યો હતો, જ્યાં તેમના ઘરે ચોરીની મોટી ઘટના થઈ હતી। દમણ પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે। ચોરીના આ કેસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે। અજાણ્યા તસ્કરોએ ઘરની સામે આવેલા શ્રી રણછોડરાય મંદિરમાં પણ પ્રવેશ કરી તેમાં મૂકેલી દાનપેટીને તોડી અંદરથી 20,000થી 25,000 જેટલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ સવારે મંદિરમાં દર્શનાર્થે આવતા શેરીના લોકો જ્યારે મંદિરમાં આવ્યા ત્યારે દાનપેટી તૂટેલી હાલતમાં જોવા મળતા મંદિરમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું। દમણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।